કુખે મારા જેવો દીકરો પેદા થશે પણ ભજનમાં ઠેકોનો હશે ત્યાં પાછી ઉપાધિ કરશે. સારો દીકરો જોતો હોય તો શ્રીમદ ભાગવત ગીતા રોજ તમારા ઘરમાં એક પાઠ થાય તો તમારા ઘરમાં 68 તીર્થની યાત્રા બરાબર છે. એક પાઠ આપણા ઘરમાં શ્રીમદ ભાગવત ગીતાનો એક પાઠ કરવો તમારા ઘરમાં યાધિ વ્યાધિ પીડા ને પનોતિયા 4 જણે જતી પણ કોઈ હિંદુડા રાખતા નથી. હિંદુડા કોઈ રાખતા મુસલમાનના સમાજમાં જોવા જજો, મુસલમાનના દીકરાને ખબર છે અલ્લાહ બાદશાહ કુરાન એટલે હું 5 વર્ષનું છોકરું ઉઠીને મસ્જિદમાં જશે ને આપણા વાળા ભજન હવે બીજા નહીં ગયા કશું નહીં હાથી ખાલી એમ કહેતા અમારું હે. મુસલમાનનો છોકરો સવારમાં ઉઠીને મસ્જિદમાં જાય અને કુરાન શીખી જાય અને કુરાન શીખ્યા પછી ધંધે લાગી જાય ભણવાની જાય. સવારમાં ગાળો ઉગે ને પેલા આવી જાય ભંગારીઓ આપણા ગામમાં ખબર નહીં પડતી ગોધરાથી આપણે હોઈએ ને પેલો ભંગારીઓ આવી જાય લહન કેરો ડુંગળી બટાકા. બપોર આવતે 1000 રૂપિયાનો ધંધો કરે અને 10 સોરા હોય તો એની માપું છે કિતને પૈસા લાય પૈસા દે ફીર રોટી મેળે તો ચાલે. આપણે પીન ડોલાતા ઘેર આવે હારું બેટા હોય કાઢે માથે તો અલ્લાહ ભાઈ અલ્લાહ કુરાન હું છે મુસલમાનને ખબર છે. એમને એવી એક જ વાત આ ભારત દેશની અંદર 44 કરોડ મુસલમાન છે. એક જ ટાઈમે માલિકને યાદ કરે સવારે 5:30 વાગે એટલે અલ્લાહ ચાલુ થઈ જાય. આપણે 4 વાગે કે 5 વાગે કે 8 વાગે કે 10 વાગે કેવું કશું નહીં દીવો ટીવી કશું નહીં દીવો એવો પેલા એમના ગુરુ કે બેટા 5:30 વાગે અલ્લાહને યાદ કરવાનું નાવા ધોવાનું કશું માલિકને યાદ કરવાનું. 1:30 વાગે એટલે કમ્પ્લીટ માલિકને યાદ કરે એમના મસ્જિદમાં અલ્લાહ ભગવાનને યાદ કરે. સાંજે 5:30 વાગે એટલે 44 કરોડ જનતા 44 કરોડ મુસલમાન એક ટાઈમે ઉગડા પડે. આપણે સ્વામિનારાયણ વાળા જુદું કરે, પુરુષોત્તમ વાળા જુદું કરે, સાહેબ વાળા જુદું કરે, અમે પાછા જુદું કરીએ, સત્ય વાળા પાછા જુદું જવાનું એમ એનામાં રખડી જવાના છે. ધ્યાન લાગે. બાબા રામદેવજી મહારાજ પેલા અમને એક જ 5:30 વાગે સવારમાં એટલે એમનો ગુરુ મહારાજ બૂમો પાડે અલ્લાહ અકબર એમ. આપણે આટલું માઇક વાગે કે બીજા ગામ વાળા હું એક બનો એક. કોઈ પણ ધર્મ હોય પણ એક નહીં બને ત્યાં સુધી મહા ઉપાધિ આવશે. તે દિવસે રડતે નહીં આવડશે રડતે. જુનાગઢની ધાડો આવી કાપી દેશે નાડો રે હથિયાર વિના સોને લડવું ખૂણા બેસીને રડવું રે. જુનાગઢની ધાડો આવી કાપી લેશે નાડો હથિયાર વિના સોને લડવું ખૂણા બેસી લડવાના દાડા આવશે. પંપી ધારી હાપુડી આવે લાકડી 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 કરતો પેલો હાપુડી જતો લાકડી ને હોય છૂટો બીજા જવા દે અમારો ભગવાન પછી નહીં ઉગડો કરી લે. હે મુસલમાનના ઘરમાં જોવા જજો એમના મસ્જિદને જોવા જજો હથિયારનો ઢગલે બંધ છે. કહેવા નહીં દે કે ગોવિંદભાઈ બંદૂક લાવ્યા હોય તો આપણે બીજો કહેવા છે ગોવિંદભાઈ પાર પકડાઈ જાય હિન્દુમાં પેલા આપણે વાળા કોઈની મજા આવી. મસ્જિદમાંથી બહાર નીકળી એમના ગુરુ જે બોલે બહાર આવીને કોઈને કહે નહીં એટલા એરિયા એટલા જ જોવાનું. આપણે નહીં ભજનમાં જેમ કશું હારો જેમ કે એ નહીં કશુરેલા નરેશ મહારાજ આવેલા કશું નહીં બસ. એ સ્વામિનારાયણ વાર આવેલા કશું નહીં. એ સત્યર વાર આવેલા કશું નહીં. તો આ છે કોણ બધા કશું નહીં એમ જ અસલ અનુભવ કરે. આપણે નિંદા કરવામાં એક નંબર, વાતો કરવાનું બેનો વાતો જ છોડો. ધરમદાસ કીધું વાતો કરવામાં રાતો જાય ભજન કરવાનું. મારી તારી કોને વાળી કરવા બધા
કે તમાશો કરે ભલે એટલે અંતર દિન બહુ પાડ દે ભાજી આ બધા ઉઠીને પાડી છે કોણ કોઈ નહીં સત્ય મેં જયતે સત્ય આ પાઠ આજનો નથી અનાદિ કાળનો પાઠ છે સતયુગ વખતનો પાઠ છે બાકી બધું ઠીક કોઈ 200 વર્ષથી 300 વર્ષથી 400 વર્ષથી 500 વર્ષથી આવ્યું પણ આ પાઠ આ ધરતી પહેલાનો પાઠ છે આ પાઠ આ ધરતી નથી તે પહેલાનો રમેશભાઈ પાઠ રમેશભાઈ મારા 33 જોતનો પાઠ છે મારું શિવજી 33 જોત મારા ગોવિંદભાઈને ત્યાં ઘૂંટણો પણ આજે તારીખ લીધી એકાદશી પહેલા મહિનાની એમને પણ ભાવ જાગે કે બાપુ મારે 33 જોતનો કરાવો છે 33 જોતનો પાઠ સૌપ્રથમ પહેલી વાર ભોળાનાથ પૂરેલો ભોળાનાથ મેરુ પર્વત પર આરતી ઇન્દ્ર મહારાજા ઉતારી 33 કરોડ દેવી દેવતા ભજન કરવા આવ્યા હતા આ પાઠમાં આ કળિયુગની અંદર આ પાઠ રામદેવજી બાપુ પૂર્યો એટલે આ પાઠ રામદેવજીનો કહેવામાં આવે છે બાકી આ તો શિવ શક્તિનો પાઠ છે આ કળિયુગની અંદર આ રામદેવ બાપુ 800 વર્ષ પહેલા દેવાયત પંડિતની સમાધિ સૌ પ્રથમ પહેલી વાર પાઠ પૂર્યો દેવાયત પંડિતની સમાધિ અને પાઠ પૂર્યો ત્યારે